હાલો હાલો. એ મોટાભાઈ દાદી વેચવાની છે. એટલે ભાઈ કોઈ દી દાદીને વેચવાની ન હોય, ઘરમાં રાખવાની હોય. અલે દાદી નહીં, દાદી તવ છું દાદી. પણ હું દાદી જ કહું કે દાદીને કોઈ દી વેચવાના ન હોય, મારા ભાઈ ઘરે રખાય. અરે ઈ દાદી ને ઓલે ભૂમ ભૂમ નો થાય આપણે. આ ઈ મને ખબર હે, દાદી બધાને ભૂમ ભૂમ એમ જ કરતા હોય, દાંત ન હોય ને એટલે. અરે અક્કલ મથા, હું તમને એમ કહું છું કે તમે જે દિલેજ વાલા બોલો છો ને, હા તો માલે તમને માલી જે દાદી ઓલી R15 પોત બાઈત આવે ને. આ ઠીક. હા ગાડી કયો મારે તો ગાડી બોલો ને એવું દાદી દાદી કરો હો. તો દાદી તો કહું છું તમને. હજી દાદી દાદી કરો હો. અલે દાદી દાદી કહું છું તમને. તમારે જીભમાં પ્રોબ્લેમ લાગે છે બોલવામાં. જીભ તો મારી એકદમ ધોલદાલ છે, પણ માલે હું દાદી વેચવાની છે, તો તમારે લેવાની છે. ના મારે તો કેટલામાં વેચી પેલા ઈ મને કયો ને. આપણે હાવ થતા ભાવમાં દઈ દેવાની છે. 45,000 ની લીધી છે બરાબર છે, અને માલે ખાલી 1,80,000 માં દેવી છે. ઓહો, ખાલી 80,000 માં દેવી છે? 1,80,000. હા પણ આ એક લાત આપીશ ને 80,000 આપીશ, વાંધો નહીં. અલે મોટા ભાઈ 1,00,000 લોતલો અને ઉપરથી 80,000. ઈ કેવું કે એક લાતે જોઈ છે, એક રોટલો જોઈ છે ને 80,000 જોતા. ભાઈ ખાવા ખીચડી નથી કેવું તમારા ઘરમાં? મોટા ભાઈ તમને લાગે છે કે તમારા તાનની અંદર છે ને મેલ ભલોલો ધાધો બધો, એટલે હું તમને કઈ સંભળાતું નથી, એટલે તમે ખબર ન પડે. તમે બોલ્યા એક રોટલો જોહે ને એક લાત જોહે. એટલે 1,00,000 રૂપિયો અને ઉપર 80,000 રૂપિયા નો હોય. એ એક ઠીક, એક લાખ રૂપિયા ને 80,000 માંથી. હા આપણે એટલી થતામ દઈ દેવી છે. તમે ભાઈ ગાડી વેચીને કરશો હું પછી બીજી દાદી લઈશ. હું તો એક જ સલાહ દઉં તમને. હા, તમે ગાડી રહેવા દો ને પેલા હે ને તમે નવી જીભ નખાવી લ્યો. માલે જીપ નથી લેવી, માલે ફોર વ્હીલ નથી હાલવતી. આ જીપ નહીં, જીભ મોઢામાં જીભ હોય ને ઈ, એટલે તમે કઈક બોલો તો સમજાય સામે વાળાને. માલી જીપ તમારા મોઢામાં હું તમ નાખું? અરે મારા મોઢામાં નહીં, તમારા મોઢામાં નવી જીભ તમે નખાવો એમ, એટલે હારી જીભ આવે કઈક. એવલી મોટી જીપ મારા મોઢામાં નો હમાય. અરે ભાઈ તમારા આ ગાડી કઈ હે ઈ મને કયો ને. R15 બોલ્યા ને તમે? R15 છે અને વલ્ધન 2. 2 કિલો વજન. વલ્ધન એનું જે ઓલો મોડેલ હોય ને, બીજું મોડેલ. મોડેલ હા ઈ છે. હું 1.5 લાખ રૂપિયો હું નહીં દઉં ભાઈ. અલે પણ દાદી એકદમ ફાયદા વાળી છે. હું ફાયદા વાળી છે હવે? ઈ સ્પોર્ટ બાઇક માં તો પેટ્રોલ કેટલું પીવે? પેટ્રોલ તોય દી નો થાય. આ તમારે આથી જિંદગી પેટ્રોલ જ નહીં પુલાવાનું. ઈ કેવું વળી કે પેટ્રોલ નહીં પુરાનું? પેટ્રોલ નાખી તો જ હાલે ગાડી. આ દાદી તમે થઈને લઈને જાવ ને બરાબર, તો તમે અહીંયાથી માની લો તમે રાજકોટ થી દાદુ તૈલી બરાબર, હા તમે મુંબઈ લધી જાવ તો તમને મફતમાં થાય. ઈ કઈ રીતે પેટ્રોલ જ નો એમાં પીવે કઈ? આમાં પેન્ડલ માલવાના. હે? સાયકલ ની અંદર પેન્ડલ આવે ને, પેન્ડલ આપણે એવી આની અંદર પેન્ડલ નાખ્યા છે. ભાઈ તારે સ્પોર્ટ બાઇક વેચવી છે કે સાયકલ વેચવી છે? સાયકલ ના પેન્ડલ નાખ્યા છે, પણ થેત પોત બાઈક. ભાઈ તું ફોન મૂક ન કર હવે, મારે ખોટી નો બોલવાની, કઈક બોલાઈ જાહે. અલે આ છે ને મેં નવી એવી ટેકનોલોજી થી બનાવી, તાઈનાથી ઇમ્પોર્ટ ચલાવી છે. એની અંદર તમે ગમે એટલું હલાવો, તમારે ધાવ થયો થતો. ભાઈ મારે એવી ઇમ્પોર્ટન્ટ ના કાંઈ પૈસા નથી દેવા, પેન્ડલ મારીને જવું પડે એવું. ભાઈ તું ફોન મૂક. અલે ફોન મૂક ને, મારા ગાડી નથી જોતી તારી ભાઈ.